નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। લુણાવાડા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સમયસર પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે, જ્યારે ડાંગરના પાકને પણ મોટું જીવનદાન મળ્યું છે। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। લુણાવાડા, વીરપુર, કડાણા, ખાનપુર અને કોઠંબા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થતાં સમગ્ર જિલ્લામાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। બાલાસિનોર અને ગોધરા વિસ્તારમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે લુણાવાડા અને કોઠંબા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને ડાંગરના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે। ખેતરોમાં ઉભેલા પાકને પૂરતું પાણી મળતા પાકના વિકાસને વેગ મળશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે। જિલ્લામાં આગામી દિવસોમાં પણ સારા વરસાદની ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।